દિવસે ને દિવસે અકસ્માતોની ઘટના વધી રહી છે, ત્યારે ડેડિયાપાડા પોલીસ અને આરટીઓના અધિકારીઓ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકોને ટ્રાફિકની સમસ્યાઓ અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવામાં આવ્યા, તેમજ લર્નિંગ લાયસન્સના ફોર્મ પણ ભરાવવામાં આવ્યા। નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ ઇન્સ્પેક્શન દરમિયાન ડેડિયાપાડા ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેની સાથે પોલીસ અને આરટીઓ દ્વારા ડેડિયાપાડા તથા આજુબાજુના વિસ્તારના લોકો માટે ડેડિયાપાડામાં જ લર્નિંગ લાયસન્સ મળી રહે તે માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે તથા આરટીઓ ઇન્સ્પેક્ટર નિમિષાબેન પંચાલ તથા સમગ્ર પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકોને ટ્રાફિકના કાયદાની સમજ આપવામાં આવી હતી। તે ઉપરાંત લાયસન્સ વગર વાહન ચલાવવું કેટલી ગંભીર બાબત છે તે અંગે સમજણ આપવામાં આવી હતી। જો તમે વગર લાયસન્સે ગાડી ચલાવો છો અને તમને નુકસાન થાય છે, સામેવાળાને પણ જોખમ ઊભો થાય છે। નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતની સંખ્યાબંધ ઘટનાઓ બની રહી છે અને દુઃખદ અવસાન પણ થઈ રહ્યા છે અને વીમાના લાભ પણ લોકોને મળતા નથી, જે બાબત ખૂબ જ ગંભીર છે, જેને લઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, આરટીઓ અધિકારીઓ દ્વારા આજે જ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ કરવામાં આવ્યા હતા। ડેડિયાપાડા સાગબારાથી લગભગ 2 થી 3 હજાર લોકોના લર્નિંગ લાયસન્સ માટેના ફોર્મ આજે જ ભરવામાં આવ્યા હતા। આમ આ કાર્યક્રમ સફળ રહ્યો હતો, જેને લોકોએ ખૂબ જ બિરદાવ્યો પણ હતો। આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ખાસ હેતુ એ હતો કે જ્યારે પણ પોલીસ ડ્રાઈવ કરે છે ત્યારે લાયસન્સ મળતા જ નથી અને જેના કારણે લોકોને દંડ ભરવો પડે છે। તે સિવાય લાયસન્સ વગર જો અકસ્માત થાય અને અવસાન થાય તો વીમો પણ મળતા નથી, તેમાં પરિવારને ખૂબ જ નુકસાન પહોંચતું હોય છે। તે માટે લોકો લાયસન્સ ધારક બને અને તાલીમવાળા લોકો રસ્તા પર ગાડી ચલાવે અને પોતે અને સામેવાળાનો જીવ બચાવી શકે, તેવા ઊંડા હેતુથી આ ડ્રાઈવ કરવામાં આવી છે। ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના જેટલા પણ લાયસન્સ જે વ્યક્તિઓ પાસે લાયસન્સ નથી એ વ્યક્તિઓને અત્યારે અહીંયા રજીસ્ટ્રેશન કરવામાં રજીસ્ટ્રેશન કર્યા બાદને જે છે સ્લોટ બુકિંગ અને ફી ટાઈમ તે એની અંદર લાયસન્સ આપી અને લર્નિંગ લાયસન્સ નીકાળી છે અને એને લાયસન્સ કઢાવવામાં ઇઝી થઈ પાકું કઢાવવામાં જે પ્રોસેસ એટલે લર્નિંગ લાયસન્સ બાદ થઈ જાય ત્યારબાદ સ્લોટ બુકિંગ કરી જે છે ટેસ્ટમાં જશે તો લાયસન્સ છે એ પોસ્ટથી બને હાલમાં જે આકાલા માટેની ટેસ્ટ છે એ છે પાકાલા ત્યાં છે। नर्मदा जिला के डेडियापाड़ा पुलिस स्टेशन के वार्षिक इंस्पेक्शन के कार्यक्रम में आज लोक संवाद का कार्यक्रम डेडियापाड़ा में रखा गया था और इस लोक संवाद के कार्यक्रम के अनुसंधान में जो सबसे बड़ा इशू हमें इस एरिया में देखने के लिए मिलता है कि ट्रैफिक में व्हीकल चेकिंग में लाइसेंस लोगों के पास नहीं होता है, तो लोगों को लाइसेंस आसानी से मिलता रहे इसके लिए नर्मदा जिला पुलिस और नर्मदा जिला आरटीओ कचहरी इन दोनों ने मिलकर ये प्रयास किया है कि यहाँ पे लोगों को डेडियापाड़ा में ही लाइसेंस की रजिस्ट्रेशन की और आगे की प्रोसीजर करने के लिए मिले। तो आज ये कार्यक्रम में हमने यहाँ पे अलग अलग गाँवों से जो लोग आए थे, अराउंड 2 से 3 हज़ार लोग यहाँ पे उपस्थित हैं जिन्होंने लाइसेंस निकालने के लिए प्रयत्न कर रहे हैं और मुझे आशा है कि इस तरीके के प्रोग्राम के थ्रू हम जो रोड सेफ्टी के बारे में जो अवेयरनेस है उसको और बढ़ा पाएंगे और रोड के ऊपर होने वाली फैटलिटीज़ को कम कर पाएंगे। ये लाइसेंस की वजह से नहीं होता, इसकी वजह से क्या नुकसान होता है? बिल्कुल, रास्तों के ऊपर जब भी ट्रैफिक की एनफोर्समेंट चलती है तो सबसे बड़ा जो इशू सामने आता है वो हेलमेट नहीं पहनना और लाइसेंस न होने के कारण पुलिस की तरफ से फ़ाइन होना। लाइसेंस होने के कारण पहले तो एनफोर्समेंट में से छुटकारा मिल जाए। दूसरा ये है कि लाइसेंस जब आदमी के पास रहता है तो उसने जो मिनिमम जो लर्निंग टेस्ट के समय पे जो अलग अलग साइनेज के बारे में जाना होता है, तो रोड सेफ्टी के नियमों के बारे में उसको पता रहता है और जब वो टेस्ट देकर लाइसेंस उसे मिलता है तो एक अच्छे तरीके से गाड़ी कैसे चलाए उसकी टेस्ट हो चुकी होती है। तो ऐसे लोग सेफली रास्तों के ऊपर जब गाड़ी चलाते तो खुद की तो जान बचाते ही है, लेकिन रोड के ऊपर अन्य जो लोग चल रहे हैं उनकी भी जान बचाते हैं। एक्सीडेंट में जो कोई मर जाता है उसके पास लाइसेंस नहीं होता
उसके बिल्कुल ये एक बहुत बड़ा इशू है कि इंश्योरेंस तो गाड़ी का होता है, लेकिन अगर गाड़ी चलाने वाले के पास लाइसेंस ना हो तो इंश्योरेंस कंपनी के तरफ से कई बार क्लेम को रिजेक्ट किया जाता है। तो एक बहुत बड़ा ये इशू जो है ये लाइसेंस निकालने की वजह से सॉल्व हो जाएगा। और मुझे लगता है कि ये बहुत इम्पोर्टेंट है कि डेडियापाड़ा या सागबारा जैसे हमारे जो विस्तार है अंतराल के, जहाँ पे ऐसे प्रॉब्लम आने के बाद अगर इंश्योरेंस क्लेम रिजेक्ट हो जाए तो प्रॉब्लम क्रिएट होते हैं। तो लाइसेंस होने की वजह से वो इश्यूज़ मुझे लगता है सॉल्व होने में काफ़ी मदद होगी।